હલો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી। આજે સવારમાં ઊભા થઈને નાસ્તો કરીને ફ્રેશ થઈ ગયા એટલે આપણને બે સોંપી દીધા કામ। પહેલું કામ છે આપણે ભેંસું મૂકવા જવાનું અને બીજું કામ છે આપણે વાડીએ જવાનું, કેમ કે આજે વાડીએ કરેલા છે દાળિયા। જો આ ભેંસું છે આપણે વાડીએ જવાનું ટિફિન તૈયાર થઈ ગયું। મમ્મી કીધું કે તું ગામમાંથી લઈ આવી નાસ્તો વાડીએ લઈ જવા માટે, એટલે આપણે જઈએ દુકાને નાસ્તો લેવા, પ્રદીપભાઈની દુકાને જઈ નાસ્તો લેવા। ફાઇનલી આપણે પગી ગયા છીએ પ્રદીપભાઈની દુકાને, નાસ્તો લેવાનો છે। પ્રદીપભાઈને કહી દીધું, આપી દીધો નાસ્તો। આપણે લઈ લઈએ નાસ્તો, લઈને જવાનું છે ઘરે। ઘરેથી લઈ પેલા ભેહું મૂકવા જવાની છે। લઈ લીધો નાસ્તો, હવે આપણે ગાડી આવે આપણે ભાગી ઘરે। ફાઇનલી આપણે ઘરે જઈ રહ્યા છીએ। જો આપણે પાળે પગી ગયા છીએ। ફાઇનલી આવી ગયું છે આપણું ઘર। ફાઇનલી મિત્રો નાસ્તો લઈને ઘરે પગી ગયા। હવે જવાનું છે પેલા ભેહું મૂકવા, પછી જવાનું છે આપણે વાડીએ। આજે એકારે બે કામ થઈ ગયા એટલે બહુ આમ કંટાળા જેવું લાગે છે, કેમ કે પહેલાં આપણે જવાનું છે ભેંસું મૂકવા, તો ચાલો આપણે જઈએ ભેંસું મૂકવા। બધી ભેંસુને છોડી નાખીએ, પછી મૂકી આવી દાદા પાસે। ફાઇનલી બધી ભેહુંને છોડી નાખું છું, પછી આપણે દાદા પાસે મૂકીને જવાનું છે ખેતર। તો હાલો હું બધી ભેહુંને છોડી નાખું। ફાઇનલી બધી જ ભેંસું છૂટી ગઈ છે। હવે એને લઈ જવાની છે આપણે દાદા પાસે। દાદા પાસે લઈ જઈને પાછા મળીએ। ચાલો તો ભેંસું આપણે દાદા પાસે પોગાડીને જવાનું છે ખેતર, કેમ કે ખેતર કરેલા છે દાળિયા કરેલા છે, એટલે એને પાણી પાવા જવાનું છે અને એ પારે એની વાહ આપણે કોળિયું કાઢવાની છે। તો ચાલો આપણે દાદાને ભેંસું સોંપી દઈએ અને પછી જઈએ આપણે ખેતર। હમણાં આવી જશે દાદા અને દાદાને આપી દઈએ આપણે ભેંસું। દાદા પણ પગી ગયા છે અને અમે પણ પગી ગયા છીએ, એટલે દાદાને આપી દેવાની છે આપણે ભેંસું અને ત્યાંથી જવાનું છે આપણે ડાયરેક્ટ ખેતર। ખેતર જઈને આપણે તો કરવાનું છે તો આજે કામ જ તે। ભેંસું લાવવામાં થોડુંક થઈ ગયું હતું મોડું, એટલે દાદા આપણે વાટે ઊભા હતા, એટલે થોડાક ખીજાણ આવે, થોડુંક સહન કરી લેવાનું, એવું તો હાલે રાખે। દાદાને ફાઇનલી બધી ભેહું આપી દીધી છે। હવે થોડેક સુધી દાદા હારે જઈએ, પછી ત્યાંથી જવાનું છે આપણે ડાયરેક્ટ ખેતર। ખેતર જવામાં બહુ કાદુય નડે છે। જો આ બધી ભેહું આપણી છે, થોડીક દાદાની છે। દાદા એમ કરીને લઈ જાય છે સારવા। બધી ભેહુંને અહીંયા પાઈ લે છે પાણી, અને પછી લઈ જશે એને સારવા। એ લઈ જાય છે શેત્રુંજીમાં સારવા લઈ જાય છે દાદા એને। અહીંયા બધી જ ભેહું પાણી પી લે છે અને પછી એને લઈ જાય છે શેત્રુંજીમાં સારવા। બધી જ ભેહુંને અહીંયા પાણી પાઈ દે છે દાદા, અને પછી લઈ જાય ને શેત્રુંજીમાં સારવા। તો આપણે તો કાંઈ સારવા જવાનું છે નહીં, આપણે જવાનું છે ખેતર, કેમ કે આજે બે કામ હતા। તો ચાલો દાદાને સોંપી દીધી છે ભેંસું અને આપણે જઈએ છીએ હવે ડાયરેક્ટ ખેતર। જો તમને હમણાં ખેતરનો રસ્તો બતાવું, અમારા જો આ રીતના ભેહું અહીંયા પી લે છે પાણી, અને આપણે નીકળી ગયા છીએ ખેતર જવા ફાઇનલી। જો તમને બતાવું ખેતરનો રસ્તો કેવો છે ગારો, અને એ તમે જોડે રહેજો। જો આ કેવો છે ગારો, અહીંયાથી આપણે નીકળી ગયા છીએ। હમણાં તમને ગાંડી ગીરનો અનુભવ થાય તો જ બક્યો, જો કેમ બાકી લાગે કે નહીં, આમ બાવળિયા જંગલ જેવું લાગે હો। ચાલો આપણે જોડાઈ રહેજો વ્લોગમાં। હમણાં તમને બતાવો આપણે વાડી હોપટ જવાનું છે, કેમ કે પાછળની નળમાંથી જઈએ તો ત્યાં છે બહુ કાદું। જો લાગે કે નહીં ગાંડી ગીરનો અનુભવ થાય। હવે પગી ગયા છીએ આપણે, એક ભાઈબંધ છે એની વાડીની હોપટ જવાનું છે, તો જઈએ આપણે વાડી હોપટ, કેમ કે બાજુની નળમાં બહુ કાદું છે, એટલે અહીંથી જવું એ સરળ પડશે। ચાલો તો આપણે જઈએ, તમે જોડાઈ રહેજો વ્લોગમાં। અમારે તો ભાઈ વાડી આવી સાદી કડીઓ બનાવેલી હોય, એટલે કડી ખોલીને જવાનું, ને જે જાય પાછા દેતા જાય એ રીતના હોય। જો ફાઇનલી આપણે કડી ખોલીને નીકળી ગયા છીએ, અને પાછી દહીં પણ દીધી છે, કેમ કે ગાવડાનો પ્રોબ્લેમ બહુ છે અહીંયા। જો તમે આ કોકને એટલું બધું ખડ થઈ ગયું છે, દવા છાંટી દીધી બચારાને, બળી ગયું બધું ખડ, કંઈ વાંધો નહીં આવે। જો તમે લીલોતરી। હવે આપણે જવાનું છે ખેતર ફાઇનલી। અહીંથી હોપટ જાય તો સારું પડે, કેમ કે ભાઈ આમ ફરીને જાય તો ગારોય બહુ છે અને નાથી દૂર પડે। અહીંયાથી હોપટ વયા જાય કંઈ વાંધો નહીં, એવું તો આપણે હાલે રાખે। હવે જઈએ આપણે, મળીએ ડાયરેક્ટ ખેતર જઈને। અહીંયા આપણે દાદાનું ખેતર એક આવશે, કોઈ હોય તો સીતારામ કરતા જઈએ, અને પછી નીકળી જઈએ આપણે આપણા ખેતર બાજુ, બીજું શું। ચાલો તો તમે જોડાઈ રહેજો અમારા વ્લોગમાં। અમારી બાજુ તો અવડો કપાસ થયો છે, તમારી બાજુ કોવડો થયો છે, જરા કોમેન્ટ કરી દેજો ને। તો આવી ગયું છે દાદાનું ખેતર, કોઈ છે નહીં, દવાનો પોપ એકલો પીડ્યો છે, કોઈ એવું નથી લાગતું। હજી આવવાના તો છે, પણ હજી મોડું થઈ ગયું, આપણે આજ થોડાક વહેલા છીએ। તો ફાઇનલી મિત્રો હવે હમણાં હું તમને બતાવું અમારા ખારપાટ, કેવડો મોટો આવે છે ખારીપાટ, એમાં બહુ કાદું પણ હોય છે। હમણાં તમને જઈને બતાવું અમારો ખારીપાટ। ચપ્પલ લઈ લીધા છે આપણે હવે હાથમાં, કેમ કે કાદુમાં હાલવું પડે, એમાં ચપ્પલ તો હાલે નહીં, તૂટી જાય, ચપ્પલ એ તૂટી જાય કાદુમાં, આપણે તૂટી જાય તો ચપ્પલ ન તૂટી જાય। જાઓ હું તમને લઈ જાઉં હવે ખારમાં। પહેલાં તમને બતાવું થોડોક અહીંયા વાડીનો નજારો। પહોંચી ગયા છીએ આપણે હવે ખારીપાટમાં। જો હું તમને બતાવું, આ રીતના નીચેથી જવાનું છે આપણે, આ રીતના રસ્તો છે અને નીચે જવાનો, અહીંયાથી જ બધા વટે છે। બતાવું તમને ખરો પાટ, આ છે અમારો ખરો પાટ, મોટામાં મોટો ખરો પાટ। આમાં વટવું એટલે બહુ મુશ્કેલ, કાંટા પણ એટલા અને કાદુ એટલો, થોડુંક પાણી આવે છે વટમાં, એને અમારે કહેવાય છે અહીંયા હર, એમાંથી વટવું પડે છે ભાઈ। જો હું ધીરે ધીરે વટી જાઉં, થોડાક ખૂદશું પણ વટવું તો પડશે તે, કેમ કે આપણે આજ જવાનું છે ખેતર। ખેતર જવું એટલે વટવું તો પડે તે। જો ભાઈ વટી ગયા ફાઇનલી, આ સાઈડ આવ્યા છીએ હવે ધીરે ધીરે પહોંચી જઈએ હમણાં ખેતર। જો કાદુ બહુ નડે છે અહીંયા, કાદુ હોય તો હાલે, પણ એમાં કાંટા હોય છે, અને ચપ્પલ વગરનું હાલવાનું રૂ એટલે કાંટા વાગવાની સંભાવના વધારે। હવે આપણે હમણાં પહોંચી જઈએ ખેતર। ખેતર જઈ અને તમને બતાવવા મળે ખેતર કેવી રીતના છે અને કેટલા દાળિયા છે, હમણાં જઈને બતાવું તમને ખેતર। આ છે ઇલેક્ટ્રોનિક થાંભલા, હમણાં પંખા નાખ્યા કે નહીં એટલા માટે એને લગાવ્યું છે।
ખેતર જાય અને તમને બતાવું. હવે ખેતર આપણે પહોંચવા આવી ગયા છે. પરસેવો વળી ગયો જુઓ તમે આમ એકવાર. પરસેવો વળી જાય યાર, ખેતર પહોંચી ગયા હતા એટલો કાદું છે. આપણે આપણી છે આ સાદી કડી, અહીંયાથી વટીને જવાનું છે આપણે ખેતરમાં. ફાઇનલી હવે આપણે ખેતરમાં પહોંચી ગયા છીએ. તો તમને બતાવું ખેતરનો નજારો જોઈ શકો છો તમે. આ રીતના લીલોતરી હોય છે, એટલો ખાર પાર કરીને આવ્યા. પણ અહીંયા તો બધું આપણું મોલ તો ઉગે જ છે. અહીંયા આટલા કરેલા છે આપણે દાડિયા. હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ. આપણે કામ તો કરવાનું હતું, તો બધા કહે કે તું આવ્યો ઘડીક પારવા, તો હું ઘડીક જાઉં પારવા. પણ આપણે કાંઈ મજા આવતી ના, પારવાને આવડતું નથી. પણ જઈએ ટ્રાય મારવા એકવાર, પારવા જઈએ આપણે, બીજું શું. ચાલો તો હવે જઈએ આપણે પારવા. ઘડીક બેઠો પારવા, જેમ તેમ દાંતડી મારી પણ કાંઈ મેળ આવ્યો નહીં. પાછળનો કોલાય થોડોક વિડીયો ઉતરી લો, બધું ફેરવું આ બાજુ બતાવું થોડોક વાડીનો નજારો. કાંઈ મજા આવી નહીં. પછી દાંતડી ઉછી કરીને આમથી આમ ફેરવવા લઈ ગયો. જુઓ તમે, આપણે બેઠા બેઠા નખરાત કરતા હતા, આમથી આમ ફેરવું, આમથી આમ ફેરવું. પડખે મમ્મી બેઠા હતા, મમ્મી ખીજાતા હતા. હવે જવાનું છે આપણે ચા પીવા. પોગી ગયા એટલે ચા બની ગઈ છે, તો થોડીક પી આવીએ ચા. હાલો તો તમને ચા પીવા લઈ જઈએ. જો ચા બને છે અહીંયા, તો અમારે આ રીતના બનાવે છે. ચા બની ગઈ છે, બધાએ પી લીધી છે ચા. ચા પી લીધી, તરત જ વરસાદ આવી ગયો. આપણે તો મેળ આવી ગયો, આપણે પારવાનું તો હતું નહીં, મેળ આવી ગયો, વરસાદ આવી ગયો. એટલે પપ્પાએ કહી દીધું કે હવે તારે કાઢવાની છે કોળિયું. હું કહું આપણું કામ થઈ ગયું, હાલો પારવાનું છે નહીં. એટલે હવે જઈએ આપણે ફાઇનલી કોળિયું કાઢવા. તો હાલો મિત્રો, હવે આપણે કાઢવાની છે કોળિયું, કેમ કે ખેતરમાં દાડિયાએ પારી નાખ્યું છે અને પાછળ કોળિયું હોય એ આપણે કાઢવાની છે. ચાલો તો હવે જઈએ આપણે કોળિયું કાઢવા. જો આ રીતના છે અમારા ખેતરનો નજારો. બધું ભરાઈ ગયું છે, જો તમે જોઈ શકો છો. પહેલાં કેટલું ખડ હતું, હવે નથી ખડ. પાયરું તો ન જ હોય ને મારો ભાઈ. હવે આપણે પહોંચી ગયા છે ખડ લેવા. ખડની કોળીઓ બહાર કાઢવી પડે, કેમ કે ત્યાં તો પડી રહેવા દેવાની, નકરી પાછી ઉગી જાય. તો આપણે કાઢી લેવાની છે બધી ખડની કોળીઓ બહાર. ઘડીક કેમેરામેન બીજાને બનાવી દઈએ અને આપણે ભરી લઈએ બધી કોળીઓ થેલીમાં. બહાર કાઢવી પડશે. ચાલો તો ભરી લઈએ એક થેલીમાં. તમે મારા વે જોવો એકવાર આમ, આ આખા બગડી ગયા એમ. ખેતર આવી એટલે એવું તો રહેવાનું ભાઈ, આપણે ખેડૂત પુત્ર છીએ, એમાં કાંઈ શરમ હોય નહીં આપણને. ભરી લીધું બધું ખડ અંદર અને નાખવા જવાનું હોય અને બહાર. હું તમને બતાવું પછી કેવડો મોટો ટકરો કર્યો છે મેં વેવીને. જો આ અમારી વાડીનું દ્રશ્ય છે. પડખે દાદાની વાડી છે અને અમારી વાડી છે. બધા ભેગા મળીને કામ કરીએ છીએ, એટલે સારું છે, કાંઈ વાંધો નહીં. વહેલા છતાં બધું કામ ઉગલે. હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે અને આપણે નાખી દીધું છે. હવે નાખી આવીએ બહાર, એને ભરી લીધું છે એટલે બીજું તો શું, નાખી દીધું છે. ફાઇનલી આપણે બધી કોળીઓ બહાર કાઢી નાખી છે. હું તમને બતાવું ટકરો કવડો થયો છે. પહેલાં હું તમને બતાવું કપાસ. મારી વાડીમાં અવડો કપાસ થયો છે. તમારી વાડીમાં કવડો છો જરાક મને કોમેન્ટ કરીને જણાવી દેજો ને. બસ જો અવડો થયો છે. એટલું બધું વટીને આવીએ ત્યારે એટલી મહેનત કરીને અહીંયા આવો મોલ ઉગાડીએ છીએ અમે. હમણાં તમને બતાવ્યું તો છે કેવા ખારા પાટમાંથી વટીને આવીએ છીએ. હું તમને બતાવું અમારી વાડીમાંથી કેટલું નીકળ્યું છે ખડ. મોટો જબરો ઢગલો કર્યો છે. ઓ ભાઈ જો તમને બતાવી દો હમણાં. એટલું બધું આપણે ખડ બહાર વેવું છે. બહાર તો વેવીને લઈ જાય તો બહુ અઘરું પડે, પણ શેઢે એટલે બહાર જ કહેવાય ને, વાડીની તો બહાર કહેવાય ને. જોઈ શકો છો એટલો ઢગલો આપણે કાઢ્યો તો વાડીમાંથી એટલું બધું ખડ નીકળ્યું છે. આ એક જ ઢગલો છે, આપણે જ કાઢેલું છે. ઓવાશું બધું જોવો ઠેલીમાં. હલો મિત્રો, તો અહીંયા સુધીનો હતો આપણો આજનો મિની વ્લોગ. વાડી આવ્યા હતા એટલે મેં કોઈ એક વ્લોગ બનાવી લો. આ વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. હવે તમને બતાવી દો ફાઇનલી અમારી વાડીનું એકવાર દ્રશ્ય. લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એવો પાછા શેર તો કરી જ દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાય મિત્રો.